આમાં એક ડ્રાઈવર એપ્લિકેશન છે આપણી પાસે, બરોબર, ભારત ટેક્સી નામની. આ પ્લે સ્ટોરમાં તમને ઉપલબ્ધ મળશે, ભારત ટેક્સી નામની એપ્લિકેશન. આ જે ડ્રાઈવરો આ એપ્લિકેશન ઓપન કરશે એમાં 3 વસ્તુ કમ્પલસરી છે: ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક, બરોબર, અને આધાર કાર્ડ. એ ત્રણેય ડોક્યુમેન્ટ આમાં અટેચ કરીને તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી એઝ અ ડ્રાઈવર આ એપ્લિકેશન યુઝ કરી શકો છો, બરોબર. આમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ છે નહીં, ₹0 છે, બરોબર. અને આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં ઇઝીલી અવેલેબલ મળી જશે. બીજું વસ્તુ, કસ્ટમર કેવી રીતે આવશે? કસ્ટમર માટે કસ્ટમર એપ્લિકેશન ઓનલી ભારત ટેક્સી. ભારત ટેક્સી નામની એમને તો ખાલી બસ એમનું મોબાઈલ નંબર ઓટીપી નાખી અને એમાં રજીસ્ટ્રેશન કરવાનું છે. અને આ રીતે એનું હોમ પેજ આવે છે. એમાં ધારો કે તમારે રેલવે સ્ટેશન જવું છે અહીંથી, બરોબર, તો અહીં આ રીતે રેલવે સ્ટેશન નાખો, ઠીક છે. આ તમારું લોકેશન ઓટોમેટિક અહીંયા કન્ફર્મ કરશો, બરોબર, તો અહીંયા તમને પ્રાઇસ પણ બતાવવામાં આવશે. તમે અન્ય જે ખાનગી ટેક્સીઓ છે એનાથી કઈ રીતના અલગ? અન્ય જે ખાનગી કંપનીઓ છે, બરોબર, એ મિનિમમ કમિશન લેતા હોય છે 20-25% જેવું. બટ આપણું જે સરકાર ટેક્સી જે આવ્યું છે ભારત ટેક્સી, એમાં કોઈ પણ પ્રકારનું અમે કમિશન લેવાના નથી. ડ્રાઈવરને એમાં વધારે બેનિફિટ મળે, એમાં 100% એમને બેનિફિટ મળવાનું છે.